સમાચાર હૈદરાબાદથી, જ્યાં હુસૈન સાગર લેકમાં મોટી દુર્ઘટના થઈ છે। હુસૈન સાગર લેકમાં બોટમાં ભીષણ આગની ઘટના બની અને નેકલેસ રોડ પર ભારત માતા મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે ફટાકડામાં બ્લાસ્ટ બાદ બે બોટમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગની જ્વાળા બોટમાં લપેટાઈ અને સદનસીબે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હોવાથી મોટી જાનહાનિ ટળી છે। આગની દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। આગ જે પ્રમાણે બોટમાં લાગી છે, ખૂબ જ ભીષણ આગ કહી શકાય, કારણ કે આ આગના દ્રશ્યો સામાન્ય નથી। TV9 પરના એક્સક્લુઝિવ આજે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। હૈદરાબાદમાં જે પ્રમાણે બોટમાં આગની ઘટના છે, તો આપને જે સમાચાર મળી રહ્યા છે, હૈદરાબાદમાં હુસૈન સાગર લેકમાં મોટી આગની દુર્ઘટના। ફટાકડા ફોડ્યા બાદ હુસૈન સાગર લેકમાં બોટમાં ભીષણ આગ લાગી હતી। ભારત માતા મહાઆરતી કાર્યક્રમ દરમિયાનની આ ઘટના છે। આપ જોઈ શકો છો, ફટાકડા ફૂટી રહ્યા છે અને ત્યારબાદ જે પ્રમાણે આગ જે આ બોટમાં પ્રસરી છે, આખી બોટ બળીને ખાખ થઈ ગઈ છે। આ આગના દ્રશ્યો હૈદરાબાદથી સામે આવ્યા છે। જો કે હાલ આગ પર કાબુ મેળવાયો હોય તેવા કોઈ સમાચાર નથી અને આગ લાગવાના કારણે અનેક લોકો દાઝ્યા હોવાના પણ સમાચાર છે। ફરી એકવાર જણાવી દઈએ, આ દ્રશ્યો હૈદરાબાદના છે, જ્યાં ભારત માતા મહાઆરતી દરમિયાન ફટાકડા ફોડ્યા બાદ બોટમાં ભીષણ આગ લાગી છે। આ દ્રશ્યો ફરી એકવાર જુઓ। સૌથી પહેલા ફટાકડા ફોડવામાં આવે છે, એક બાદ એક વેરાયટીઝની આતશબાજી કરવામાં આવે છે અને આતશબાજી બાદ તેના તણખાના કારણે આ દ્રશ્યો જુઓ, બોટના કેવા હાલ થયા છે। આખી બોટ જાણે કે ભડકે બળી રહી છે અને બોટમાં કેટલાક લોકો જે દાઝ્યા, અનેક લોકો દાઝ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। હૈદરાબાદના હુસૈન નગર લેકના આ દ્રશ્યો છે। તો આજના દિવસે 26મી જાન્યુઆરીએ ભારત માતા મહાઆરતી કાર્યક્રમનું આયોજન અને મહાઆરતી કાર્યક્રમ બાદ ફટાકડા ફોડતી વખતે બે બોટમાં આગ હતી તે ફાટી નીકળી હતી।